જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા 9 દિવસ નવરાત્રીનું આયોજન અને ગામ દ્વારા ફૂલવાડી ધામ બગીચાને ખુલ્લું મુકાયું। જૂનાગઢના ભેસાણ તાલુકાના ચુડા ગામે સુપ્રસિદ્ધ મહાકાળી માતાજીના મંદિરે મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા 9 દિવસ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું અને ગામ લોકો દ્વારા ફૂલવાડી ધામને બગીચાને ખુલ્લું મુકાયું। ભેસાણ તાલુકા ચુડા ગામે સુપ્રસિદ્ધ શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર આશરે 300 વર્ષ જૂનું। અહીં 50 વર્ષથી ગામના તમામ જ્ઞાતિના લોકો સાથે મળી જ્ઞાતિના જાતિના ભેદભાવ રાખ્યા વગર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે અને નવરાત્રી દરમિયાન 9 દિવસ માઈ ભક્તો દ્વારા માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રીનો લાહવો લે છે અને નવરાત્રીના 9 દિવસ માતાજીના વાઘા શણગાર બદલવામાં આવે છે અને માતાજીના સાક્ષાત્કારની અનુભૂતિ માઈ ભક્તોને થાય છે અને માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવે છે અને નવરાત્રી માણવા આવતા તમામ શ્રદ્ધાળુ માટે અહીં પૂરતી વ્યવસ્થા કરવામાં આવે છે। તમામ જ્ઞાતિની બાળાઓને અહીં નવરાત્રી ઉત્સવમાં ભાગ લેવાનો લાવો મળે છે અને 70 થી 80 બાળાઓની સંખ્યા દર વર્ષે થાય છે। શ્રી મહાકાળી ગરબી મંડળ દ્વારા હર વર્ષે કંઈક નવું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે ગરબી મંડળના યુવાનો, દાતાશ્રીઓ અને ગામના સેવાભાવી લોકોની મદદથી અને સતત 1 વર્ષની રાત દિવસની અથાગ મહેનતથી એક સુંદર અને ભવ્યથી ભવ્ય ફૂલવાડી ધામ ગાર્ડનનું સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અને આ ગાર્ડનમાં અનેક પ્રકારના દેશી અને વિદેશી ફૂલ છોડ અને વૃક્ષો રોપવામાં આવ્યા છે, જે ફૂલવાડ ધામની સભામાં ખૂબ જ વધારો કરે છે અને પહેલા નોરતાથી તે બગીચાને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આવતા દર્શનાર્થીઓ માટે આ ભવ્ય ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આવનાર સમયમાં તમામ લોકો માટે ફોટો સેશન્સ માટે પણ ઉપયોગ થશે। વધુમાં વાત કરતા શ્રી મહાકાળી ગરબી મંડળના બકુલભાઈ ધાંધલે જણાવ્યું હતું કે જ્યારે નવરાત્રીને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આ ભવ્ય ગાર્ડનના નિર્માણ માટે ગામના તમામ લોકો, દાતાશ્રીઓ, ગામના યુવાનો અને વડીલોનો સાથ સહકાર મળ્યો છે અને આવનાર સમયમાં પણ બધાનો સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા રાખી હતી। તે બદલ તમામ સેવાભાવી લોકોનો શ્રી મહાકાળી ગરબી મંડળ સેવા ટ્રસ્ટ દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને નવરાત્રી દરમિયાન આવતા તમામ દર્શનાર્થી, ગામના અને બહાર ગામથી પધારતા મહેમાનોને આવકારીએ છીએ। નવરાત્રી મહોત્સવ 2024 દરમિયાન તમામ લોકોને આમંત્રિત કર્યા। બ્યુરો રિપોર્ટ કાસમ હુતી, ભેસાણ। શ્રી મહાકાળી સેવા ટ્રસ્ટ સુડા સોરઠ તેમજ મહાકાળી ગરબી મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવેલ છે અને અહીંયા એક ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે। એ ગાર્ડનની અંદર અમારા મહાકાળી ગરબી મંડળ તેમજ ટ્રસ્ટના તમામ સભ્યો છેલ્લા 1 વર્ષ દિવસથી તન, મન, ધનથી પૂરા સહયોગ અથાગ મહેનત કરી અને ભવ્ય ગાર્ડન બનાવવામાં આવેલ છે અને પ્રથમ નોરતા તારીખ 3/10/2024ના રોજ એ ગાર્ડનને ખુલ્લું મૂકવામાં આવવાનું છે। તો તમામ ધર્મપ્રેમી જનતાને ગાર્ડન નિહાળવા અને ફોટા સેશન કરવા માટે પધારવા મહાકાળી ગરબી મંડળના પ્રમુખ બકુલભાઈ ધાંધલ સૌને નિમંત્રિત કરી છે। તો સૌ ભક્તો આનો લાભ લેવા અને નવરાત્રીમાં 9 દિવસ નિહાળવા અને લાભ લેવા પધારવા હાર્દિક નિમંત્રણ છે। મહાકાળી મા જય।